जय माताजी मित्रों, तमारुं स्वागत है मारा एक नवा गुजराती ब्लॉग्स में। तो मित्रों आज आप जई रह्या छीए तनकवाड़ा हिंगलाजमाना दर्शन करवा माटे। तो ब्लॉग पूरो जोजो, बहु मजा आवशे। बाइक लईने आपणे तैयार थई गया छीए, तमे जोई शको छो। मित्रों फाइनली आपणे बाइक लईने निकળી ગયા છીએ। આપણા ઘરથી हिंगलाजमाનું ધામ 3 કિલોમીટર છેટું છે। તો આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ। આગળ હું તમને બતાવું, તો બ્લોગ પૂરો જોજો, બહુ મજા આવશે। તો ચાલો મિત્રો આપણે કમ્પ્લીટ રેલવે ફાટકે આવી ગયા છીએ। જોજો તો ફાઇનલી આપણે તમે જોઈ શકો છો રેલવે ફાટકે આવી ગયા છીએ। એકદમ ટાંગાટાક જોરદાર। અને હવે થોડુંક જ છેટું છે હિંગલાજમાનું મંદિર। તો જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે હિંગલાજમાના દર્શન કરવા માટે તનકવાડા। તમે જોઈ શકો છો આ મંદિર છે હિંગલાજમાનું। અહીંયા કાચોકના પૂનમની મેળો ભરાય છે। કોણ કોણ આવે છે કોમેન્ટ કરજો। અને હવે આપણે જઈશું અંદર દર્શન કરવા માટે। તો બ્લોગ પૂરો જોજો, ખૂબ મજા આવશે। તો ચાલો તમે મારી સાથે જય હિંગલાજમાં બધાને કોમેન્ટ કરી દો। મિત્રો હવે આપણે અંદર જઈશું દર્શન કરવા માટે। આ છે ચબૂતરો, એકદમ જોરદાર ટકાટક તમે જોઈ શકો છો। તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે હિંગલાજમાના ધામમાં દર્શન કરવા માટે। તમે જોઈ શકો છો મંદિર એકદમ ટકાટક જોરદાર છે। અહીંયા બધું લખેલું છે, અંદર હિંગલાજમાનો ફોટો પણ છે। તો આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે, તમને પણ દર્શન કરાવી દઈશું। તો મિત્રો કોમેન્ટમાં જય હિંગલાજમાં લખી દેજો। આ છે હિંગલાજમાનું મંદિર, એકદમ ટકાટક જોરદાર। તો હવે આપણે દર્શન કરી લઈએ। तो मित्रों आ हिंगलाजमाનું मंदिर है। अहींया खूब सारी वस्ती आवे छे दर्शन करवा माटे। आज हूँ पण आवी गयो छुं दर्शन करवा माटे। जोई शको छो मंदिर जोरदार है, एकदम टकाटक छे के नहीं कॉमेंट करी देजो। अने आज बीजा मंदिर है त्यां पण आपणे दर्शन करीशुं। जोई लो मंदिर टकाटक। तो चलो हूँ बीजा दर्शन करावीश। मित्रों तमे जोई शको छो मंदिर केटलुं सुंदर है, उपरथी पण आगळथी पण केटलुं मस्त लागे छे। आ बाजू घणुं बधुं तमे जोई शको छो, लाइटिंग फूल है। हवे आपणे बीजा मंदिर दर्शन करीशुं, तो ब्लॉग में बन्या रहो। तो आ बाजू सफाई थई रही है मंदिर। काका मजा में मजा। तो मित्रों काको सफाई करी रह्या छे। हवे गोगा महाराजनुं मंदिर है, तमने दर्शन करावीश। तमे जोई शको छो जय गोगाजी लखेल है। तो हवे आपणे अहींया दर्शन करी लईशुं। जोई शको छो मंदिर गोगा महाराजनुं। भલું करजो गोगा महाराज, हवनुं सारूं करजो। आ बाजू पण आपणे दर्शन करी लईशुं। एकदम टकाटक मंदिर है, जोरदार। भલું करजो। आ बाजू बंद है, रिटर्न जावुं पड़शे। तो मित्रों ब्लॉग गमे तो लाइक करजो। हजी मंदिर है त्यां पण बीजे दर्शन करीशुं। मित्रों तमे जोई शको छो केटलुं मस्त वातावरण है अहींया, सुंदर। अने मंदिरनो पण नजारो बहु सारो छे। तमे आवो छो के नहीं कॉमेंट करजो। अने आ बाजू तमे जोई शको छो झाड़खा केटला मस्त मस्त है। 3 मंदिर है अहींया, आगळ पाछळ साफ सफाई थई रही है, जोरदार। आ बाजू रहेवानुं छे, आश्रम पण छे। અને આપણે આવી ગયા છે વ્લોગ બનાવવા માટે, તો વ્લોગને સપોર્ટ કરજો। તો ચલો આગળ હું બતાવું બીજું। આ બાજુ તમે જોઈ શકો છો મસ્ત મસ્ત સોયડો છે, બેસે એવા બોકડા પણ છે, તમે જોઈ શકો છો એકદમ ટકાટક જોરદાર। અને આ જોઈ શકો છો પાછળ પણ માતાજીની કેટલી બધી મૂર્તિઓ લગાવેલ છે, એક સાથે 4 મૂર્તિઓ આ બાજુ પણ છે। આ બાજુ તમે જોઈ શકો છો જોરદાર એકદમ। आ बाजू नजारो जोई लो केटलुं मस्त झाड़खानो लुक है। अने आपणे आई गया छीए दर्शन करवा माटे। मित्रों आ बाजूथी पण तमे जोई लो, खूब ज सारो भव्य नजारो है। काचोक पूनमे मेळो भराय छे, तमे आवो छो के नहीं कॉमेंट करजो। अने आ छे जोखणुं करवानुं,
તમે જોઈ શકો છો અહીંયા માનતા પૂરી કરી છે બધા. અહીંયાથી લુક જોઈ લો તમે મંદિરનો. હજી એક મંદિર બાકી છે, હું ત્યાં તમને દર્શન કરાવીશ. હા, માતાજીની હવન કુંડી છે, તમે જોઈ શકો છો. અહીંયા હવન થાય છે. આ બાજુથી જોઈ લો. હવે એક મંદિર છે, આપણે દર્શન કરી લઈશું. શ્રી વેરાઈ માતાનું મંદિર ભણવું કરજો. તો મિત્રો આ છે વેરાઈ માતાનું મંદિર, તમે જોઈ શકો છો. ભણવું કરજો મિત્રો. જય ગણેશ બાપા, જય ભૈરવનાથ. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે. હવે હું તમને મંદિરનો આગળથી નજારો જોઈ લો, કેટલો મસ્ત લાગે છે. અહીંયાથી હું તમને બતાવીશ. જોઈ લો, આ બાજુ આ મંદિર, આ બાજુ પણ છે. અહીં આપણે આવી ગયા છીએ બ્લોગ બનાવવા માટે. આ બાજુ જોઈ લો, ખૂબ જ સારું, સરસ રીતે બનાવેલ છે. ગેટ છે આવવાનો. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયાથી મંદિરનો નજારો કેટલો મસ્ત લાગી રહ્યો છે ઉપરની સાઈડથી. આ બાજુ પણ તમે જોઈ શકો છો. લીમડા પણ કેટલા સારા છે. અને આપણે અહીંયા આવી ગયા છીએ. અહીંયા આ બાજુ પણ જોઈ લો તમે, ખૂબ જ ભવ્ય મંદિર છે, સારું. આ બાજુ બધા માણસો બેઠા છે, તમે જોઈ શકો છો મિત્રો. ટકાટક એકદમ જોરદાર મંદિર છે. અહીંયાથી નજારો બહુ સારો લાગી રહ્યો છે, તમે જોઈ શકો છો. તો જય માતાજી મિત્રો, આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ કાલના નવા બ્લોગમાં. તો તમે બધા મારો બ્લોગ ગમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો જય માતાજી બધા મિત્રોને. મળીએ નવા બ્લોગમાં કાલના. જય માતાજી.